તો પેલા તો હું તને કાઠીને એક ઓળખાઈને આપું કે કાઠી દુશ્મની કરે તો દુશ્મની કેવી રીતે નિભાવે. સાંભળી લેજે કે બાપને માર્યાના ભાઈને માર્યાનું વેર હોય અને વ્યક્તિ કદાચ અચાનક કાઠીના ફળે ભૂલો પડ્યો હોય તો કાઠીનો દીકરો એની માથે ઘા ન કરે. દેવાજ ખબર ક્યાં તારો દુશ્મન હતો? તારા ડાયરામાં આવતા કદાચ મોડું થયું એટલે તે બે કોટરિયા પી અને ગાડી તોડી નાખી. એ ખૂટલાય તારાથી થાય, કાઠીથી ન થાય. તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો. અરે મરદ માણા હોય તો મરતી અમે રામભાઈ સામે આય, મારી સામે આય. થોડા સમય પહેલા જ ધ્રુવરાજસિંહ નામના યુવક પર દેવાયત ખવડ અને તેમના સાથીદારો દ્વારા ગીરમાં હુમલો કરવામાં આવ્યો અને આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય રહી. હાઈ વોલ્ટેજ ડ્રામા પર અહીં જોવા મળ્યો. છેલ્લા કેટલાય સમયથી દેવાયત ખવડ છે એ ભૂગર્ભમાં હતા. તેમના ફાર્મ હાઉસથી પોલીસે ધરપકડ કરી છેવટે અને આખરે ધરપકડ કર્યા બાદ તેમને જામીન પણ મળી ગયા છે. આ સાથે જ તેમના જે સાથીદારો છે તેમને પણ જામીન મળી ગયા છે. પરંતુ હવે એક બાદ એક લોક સાહિત્યકારોના રિએક્શન્સ પણ સામે આવી રહ્યા છે. ત્યારે કોણ શું કહી રહ્યું છે આપણે આ વિડીયોમાં જાણીશું. સૌથી પહેલાં કોની પ્રતિક્રિયા સામે આવી છે, કોણ દેવાયત ખવડની સાથે ઊભું છે, આવો સાંભળીએ. હમણાં મેં વોટ્સઅપમાંથી વિડીયો ક્લિપ જોઈ હતી. મેઘરાજ છે એવું બોલે છે કે દેવાજ ખવડને હું ઘરે જઈને મારી નાખું. તો પેલા તો હું તને કાઠીને એક ઓળખાઈને આપું કે કાઠી દુશ્મની કરે તો દુશ્મની કેવી રીતે નિભાવે. સાંભળી લેજે કે બાપને માર્યાના ભાઈને માર્યાનું વેર હોય અને વ્યક્તિ કદાચ અચાનક કાઠીના ફળે ભૂલો પડ્યો હોય તો કાઠીનો દીકરો એની માથે ઘા ન કરે. શું કામ? કે મારા આશરે છે, મારાથી ઘા ન થાય. આ કાઠીની વાત કરું છું. આમ તે શું કર્યું? દેવાજ ખબર ક્યાં તારો દુશ્મન હતો? તારા ડાયરામાં આવતા કદાચ મોડું થયું એટલે તે બે કોટરિયા પી અને ગાડી તોડી નાખી. એ ખૂટલાય તારાથી થાય, કાઠીથી ન થાય. અને બીજી વાત, મનમાંથી વેમ કાઢી નાખજે કે દેવાજભાઈ ભેગો કાઠી સમાજ નથી. દેવાજભાઈ ભેગો કાઠી સમાજ છે, 18 વરણ ભેળા છે. અને સત્યના સાથીદાર હવું કોઈ થાય, અસત્યના ગાડે ખડવી ના હોય ને એ બેહે. ત્યારે હવે તમને થોડા ફ્લેશબેકમાં લઈ જઈએ. આશરે 14મી ઓગસ્ટનું આ વિડીયો છે જેમાં મેઘરાજ સિંહ છે એ દેવાયત ખવડને ખુલ્લી ધમકી આપી રહ્યા છે, ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને એ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. તે સમયે મેઘરાજ સિંહ શું કહી રહ્યા હતા સાંભળીએ. જય માતાજી મિત્રો, મારું નામ છે મેઘરાજસિંહ ગોહિલ. આજે આ જુનાગઢમાં આ દેવાયત ખવડે કંઈક લવ કરી છોકરાઓ જોડે બાજ્યો છે એવડે. એની માટે હું તમને કહેવા માગું, હું મેઘરાજસિંહ પોતે જે દેવાયતની સનાતરમાં પત્તર ઠોકી હતી હું પોતે. હા પરજો બીજી વાત, અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવ બિચારો 20 વર્ષનું છોકરું, એને કોઈ વસ્તુની ખબર પડે નહીં, એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા દે કે હું મરદ છું. એટલે તારા જેવો તો કોઈ નહીં. તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો. અરે મરદ માણા હોય તો મરતી સામે આય, રામભાઈ સામે આય, મારી સામે આય. તું છોકરાને મારસ? હૈત તારી જનેતા ઉપર હૈત થાય, તારી જનેતા ઉપર હૈત થાય. એટલે હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો. એ કઈ ફાકા ફોદારી નહીં. 12 જણા 15 જણા છોકરાઓને મારવા નીકળો છો? હે, સમજો છો શું તમારા મનમાં? હામી સાથે આવી જાઓ, લોકેશન આપો, ફોન કરીને બોલાવો, ખબર પડે કે કોણ કોને મારે છે. ઓ બાકી આ રીતે નહીં ઘા કરવાનો છોકરા ઉપર. 20 વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાય ખબર. સમજે શું તું તારા મનમાં? હે, સમજે શું તું? 15 જણા 3 ગાડીઓ લઈને ઘા કરવા જાવ છો એક છોકરા ઉપર. મારા એકલો ફરું છું, એકલો. બાચી લેજો, દાબી લેજો, બનો નહીં આગળ. હા, અને મારી માં ના હમ જો ના મારી નાખું ઘરે તો કેજો કીધું. એકવાર ઘા કરી બતાય દેવાયત ખવડ, એકવાર દેવાયત ખવડ તું ઘા કરી બતાય. જો તારા ઘરે તને ના માન નાખું ને તો કેજે આ કરાશો ને. મહત્વનું છે કે સનાથલની બબાલ છે ગીર સુધી પહોંચી ગઈ અને મોરાની લડાઈ છે એ અહીં ઘટનામાં જોવા મળી અને હવે દેવાયત ખવડને જામીન છે એ મળી ગયા છે. ત્યારે આ ઘટનામાં હવે શું નવા વળાંક આવે છે એ જોવું રહ્યું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ.
ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.